નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોમાં આપ સૌનું હાર્દિક અભિવાદન છે. મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે મારા અગાઉના વિડીયોને આપ ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે આ વિડીયો મારફત જે ચર્ચા કરવાના છે, જે વિષય છે આપણો, એ ટુકડાધારાની જે જમીન હોય છે એમાં ઘણી વખત સંયુક્ત કુટુંબની જમીનની વહેંચણી કરવામાં આવે ત્યારે કોઈ વ્યક્તિ છે એ કુટુંબની એ પોતાનો હક જતો કરે છે. તો ત્યાં એ હક જતો કર્યા બાદ એને ખાતેદાર તરીકે રહેવા માટે થઈને શું કરવું જોઈએ એ માટેના થઈને આપણી ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડેલો છે. એની ચર્ચા આજે આપણે કરવાના છીએ કે જે વ્યક્તિ પોતાના સંયુક્ત કુટુંબની ખેતીની જમીનમાંથી પોતાનો હક જતો કરે છે તો એ પોતે ખેડૂત તરીકે ખાતેદાર ક્યારે અને કેવી રીતે ચાલુ રહી શકે એની ચર્ચા આજે આ વિડીયોના માધ્યમથી આપણે કરીશું. તો અંત સુધી જોડાયેલા રહેશો આ વિડીયો સાથે મિત્રો. અને જે મિત્ર મારી યુટ્યુબ ચેનલ ઉપર આજ પ્રથમ વખત આવ્યા છે એને મારી નમ્ર વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરે. અને જો આપ ફેસબુક પેજ ઉપર હો તો મારું ફેસબુક પેજ છે લીગલ ટોક વિથ સંજય પંડિત, એને પણ ફોલો કરવાનું ચૂકશો નહીં, જેથી કરીને સમયાંતરે કાયદાની ઇન્ફોર્મેશનને લગતા વિડીયો જ્યારે અમારા દ્વારા પ્રસારિત કરવામાં આવે તો એની નોટિફિકેશન છે આપને મળતા રહે. મિત્રો, તો આજે આપણે ચર્ચા શરૂ કરીએ કે ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અંગે કાયદાની હોય જમીનના ટુકડા થતા અટકાવવા ખેડૂત ખાતેદારની જમીન કૌટુંબિક વહેંચણી સમયે કોઈ ઈસમ તેના ભાગની જમીન ઉપર પોતાનો હક જતો કરે તેવા ઈસમને ખેડૂતનું પ્રમાણપત્ર આપવા બાબત. એટલે જે વ્યક્તિ જમીનના ટુકડા અટકે એટલા માટે થઈને આપણી રાજ્ય સરકારે આ પરિપત્ર બહાર પાડ્યો છે, જેથી કરીને બહુ જ નાના ટુકડા ન થઈ જાય જમીનના, અને જે ખેતીની ઉપજ મેળવવાનો કે લેવાનો જેને કહેવાય કે હેતુ હોય છે એ હેતુ છે એ નાશ ન પામે. તો જ્યારે કોઈ વ્યક્તિ સંયુક્ત કુટુંબમાંથી બિલોંગ કરતું હોય, સંયુક્ત એ લોકોની ખેતીની જમીન હોય અને એ જો પોતાનો હક જતો કરે છે તો એ ખેડૂત ખાતેદાર તરીકે મટી નથી જતો, પરંતુ ખેડૂત પ્રમાણપત્ર જો એને મેળવવું હોય તો આપણી રાજ્ય સરકારે જે પ્રમાણપત્ર જે નોટિફિકેશન બહાર પાડ્યું છે, ગુજરાત સરકાર મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક છે. આ જે ઠરાવ ક્રમાંક હું બોલું છું એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ પણ થશે, આપ નોંધી લેશો મિત્રો. ઠરાવ ક્રમાંક છે ગણત 102003-977-Z. આપણા સચિવાલય તારીખ 29/3/2005 રોજ આ ઠરાવ બહાર પાડ્યો છે. આ ઠરાવને આધારિત આ જે વ્યક્તિ છે જેને પોતાનો હક જતો કર્યો છે ખેતીની જમીનમાંથી, એ ખેડૂતનું પ્રમાણપત્ર મેળવી શકશે. એમાં અમુક શરતો છે એ પણ લાદવામાં આવી છે. એવી કઈ શરતો છે કે જે એને પૂરી કરવી પડે આવી વ્યક્તિને ખેડૂત ખાતેદાર તરીકે ચાલુ રહેવા માટે થઈને? તો પહેલી જ શરત છે વહેંચણી વારસાઈ કે સંયુક્ત ખાતેદારોમાં પોતાનું નામ નોંધાયેલું હોવું જોઈએ. એટલે જે વ્યક્તિ છે હક જતો કરે છે એનું નામ છે એનું હકપત્રકમાં અને સાતબારમાં અને બધે એમાં નોંધાયેલું હોવું જોઈએ. સંયુક્ત ખાતેદારોના નામે ચાલી આવતી ખેતીની જમીન કૌટુંબિક વહેંચણી કરવામાં આવે તો વ્યક્તિગત રીતે ભાગે મળવાપાત્ર જમીન ટુકડા માટે નક્કી કરેલ ન્યૂનતમ ધોરણ કરતાં ઓછી મળવાપાત્ર થતી હોય અને તેવા પ્રસંગે તેવી જમીનમાં પોતાનો સ્વમેળે હક જતો કર્યો હોવો જોઈએ. એટલે જ્યારે એ હક જતો કરે છે ત્યારે પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે જો ટુકડાધારાના નિયમ મુજબ અથવા તો એને ખેડૂત ખાતેદાર તરીકે ચાલુ રહેવા માટે થઈને જે મિનિમમ જોગવાઈ છે કે ભાઈ તમારી પાસે આટલી જમીન તો હોવી જોઈએ, એના કરતાં એ ટુકડા કરવામાં આવે તો ઓછી થતી હોય તો આવા કિસ્સામાં એ વ્યક્તિ છે એ આ પ્રમાણપત્ર મેળવી શકે છે ખેડૂતનું મિત્રો. ત્યારબાદ છે વહેંચણી વારસાઈ અંગેના હકપત્રકની નોંધ, ખાસ કરીને ટુકડાને અનુલક્ષીને હક જતો કર્યો હોય તેવી નોંધ મંજૂર થયા બાદ અરજદારે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવવા માટે 6 માસ એટલે કે 180 દિવસમાં સંબંધિત કલેક્ટરને અરજી કરવાની રહેશે. એટલે આવો એને હક જતો કર્યો હોય અને એ નોંધ છે એ પ્રમાણિત થઈ જાય ત્યારથી 6 મહિનાની અંદર એને ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવા માટે થઈને સંબંધિત જિલ્લા કલેક્ટરને અરજી કરવી પડશે. અને આવી અરજી જ્યારે કલેક્ટરને મળે ત્યારે કલેક્ટરે 60 દિવસની અંદર એટલે કે 2 માસની અંદર આ અરજીનો નિકાલ કરવાનો રહેશે અને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર છે એ ઇસ્યુ કરવું પડશે. આ મુજબ ખેડૂતને પ્રમાણપત્ર મળ્યા બાદ પ્રમાણપત્ર મેળવનાર ખેડૂત 180 દિવસમાં રાજ્યના અન્ય જગ્યાએ જમીનની અચૂક ખરીદી કરી તેની કલેક્ટરશ્રીને જાણ કરવાની રહેશે. આમ છતાં કોઈ કિસ્સામાં ખેડૂત છે એ 180 દિવસમાં જો ખરીદી ન કરી શકે તો એ કયા કારણોસર ખરીદી નથી કરી શકી અને શા માટે મોડું થયું છે એ વિલંબ માફીની અરજી કરીને એ અંગે પણ જો કલેક્ટરને યોગ્ય લાગે તો વિલંબ માફ કરીને પણ એને ખેડૂતનું પ્રમાણપત્ર આપશે અને એ જે મુદત છે એને વધારી આપવાની રહેશે.
અને આવી મુદત છે એ વધુમાં વધુ છે એ 3 માસ સુધી કલેક્ટર છે એ વધારી શકશે 180 દિવસ પછી. એટલે મિત્રો આજે જે આપણે ચર્ચા કરી એ ટુકડા ધારા હેઠળ જમીનોની જે વહેંચણી થઈ એમાં સંયુક્ત કુટુંબની જમીન હોય એમાં જો કોઈ વ્યક્તિ છે એ જમીનના ટુકડા કરવામાં આવે તો એને હક એના ભાગમાં જે આવતી હોય જમીન એ ખાતેદાર તરીકે ચાલુ રહી શકે એના કરતાં ઓછી આવતી હોય અને એ સ્વેચ્છાએ પોતાનો હક જતો કરે છે તો એ વ્યક્તિ છે એ ખેડૂત તરીકે ચાલુ રહી શકે એનું પ્રમાણપત્ર મેળવવા માટે થઈને આપણી રાજ્ય સરકારે જે નોટિફિકેશન કે જે પરિપત્ર બહાર પાડ્યો છે એની આજે આપણે ચર્ચા કરી. એમાં શું શું શરતો હોવી જોઈએ એની પણ આજે ચર્ચા કરી. અને આ જે નોટિફિકેશન છે એની જે પીડીએફની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે જેથી કરીને આ પરિપત્ર છે એ કોઈ પણ મિત્ર છે એ એની પીડીએફ મેળવી અને એની પ્રિન્ટ કાઢી અને એનો ઉપયોગ કરી શકે. અને કોઈ પણ વ્યક્તિ છે એ ખેડૂત ખાતેદાર તરીકે ચાલુ રહેવું હોય તો કયા પરિપત્ર કે કયા ઠરાવને આધારે ચાલુ રહી શકે છે એની અરજી કેવી રીતના કરી એની સમજ છે એની આ સમજ છે એ મેળવી શકે આ પરિપત્રના આધારે. મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો છે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઈક ન કરી હોય તો અત્યારે જ કરી દો. આભાર.